નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેલમ ન્યૂઝ, સદૈવ સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નવો આરસીસી રોડ માત્ર 15 દિવસમાં જ તૂટી જતા કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં તાજેતરમાં બનાવવામાં આવેલ આરસીસી રોડમાં ગણતરીના દિવસોમાં જ રેતી, કપચી અને સિમેન્ટ અલગ પડી ગયા છે। અનેક સ્થળોએ રોડમાં તિરાડો પડી ગઈ છે અને કેટલાક ભાગોમાં રોડ તૂટી જતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડના નિર્માણ દરમિયાન જ તેમણે કામની ગુણવત્તા અને ધોરણ અંગે વિરોધ નોંધાવ્યો હતો અને યોગ્ય રીતે કામ કરવાની માંગ કરી હતી। તે સમયે થયેલી ઉગ્ર બોલાચાલી અને સરપંચની કથિત દાદાગીરીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। હવે માત્ર 15 દિવસમાં જ રોડ ખરાબ હાલતમાં પહોંચી જતા ગ્રામજનો કહી રહ્યા છે કે તેમની અગાઉ વ્યક્ત કરાયેલી આશંકા સાચી સાબિત થઈ છે। સ્થાનિક લોકો સમગ્ર રોડના કામની નિષ્પક્ષ અને ટેકનિકલ તપાસ કરાવી જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। સાથે જ ખામીયુક્ત રોડનું ગુણવત્તાયુક્ત પુનર્નિર્માણ કરવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે અને જવાબદારો સામે ક્યારે પગલાં ભરવામાં આવે છે। અગાઉ 18-19 તારીખના રોજ આ રસ્તો બન્યો હતો। મેં અગાઉ પણ રસ્તો બનતા પહેલાં પણ રજૂઆત કરી હતી કે આ રસ્તાનું કાચું મટીરિયલ આ લોકો વાપરે છે, જે સરકારના ધારાધોરણ મુજબ એસ્ટિમેટ જે પાસ થયેલો છે એ પ્રમાણેનો રસ્તો બનાવવામાં આવેલો નથી। ખાલી કોન્ક્રીટ, કપચી, રેતી, સિમેન્ટ, કાચો માલ વાપરીને રસ્તો ખાલી બનાવી દેવામાં આવેલ છે। અમારા વોર્ડના નાગરિકોની એવી રજૂઆત છે કે જે ગ્રામ પંચાયતના જે વહીવટી છે એ લોકો આ રસ્તો સ્વૈચ્છિક ધોરણે જે સરકારના નિયમોને આધીન હોય એ એસ્ટિમેટ પૂરેપૂરો ચોખ્ખો વાપરીને આ રસ્તો બનાવવો જોઈએ। જ્યાં હાલની તારીખની અંદર આ રસ્તા પૂરેપૂરો જર્જરિત થઈ ગયેલો છે અને 14 દિવસની અંદર ધોવાઈ ગયેલો છે આખો રસ્તો પૂર્ણ। તો નવેસરથી બનાવવા અમારા લોકોની રજૂઆત છે। અંકુર શાહ। આમાં સમય પછી બી આ રોડ બન્યો છતાં બી રોડની પરિસ્થિતિ એવી છે કે આ 15 દિવસ બી નથી થયા અને રોડ આખો પૂરો થઈ ગયો છે। હજુ વરસાદ તો પૂરો પડ્યો નથી ને વરસાદ પૂરો વ્યવસ્થિત પડશે તો શું થશે એ વિચાર કરવાની વસ્તુ છે કે આ પંચાયત દ્વારા બનાવવામાં આવેલો છે રોડ કેવો છે, જાતે આવીને તપાસ કરો, ખબર પડે કઈ રીતનું છે, એમ કે કોઈને કોઈ પડેલી નથી એવું જ। તો વધુ વધારે પડશે બધું ધોવાઈને નવડું થઈ જશે। રમેશભાઈ પંચાલ।